મિત્રો તમે મારી બાજુમાં જે છોકરી જોઉં છું એની પપ્પાની હત્યા થઈ ગઈ। આજે એના લગ્ન હતા અને લગ્નના દિવસે જ હત્યા થઈ ગઈ। ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સમાચારમાં મિત્રો હું તમને આગળ બતાવવાનું છું બધું। વિડીયોને કન્ટિન્યુ બની રહેજો। આજે તમે છોકરી જોઈ રહ્યા છો એ છોકરીના પપ્પાની આજે જેનું ઉડાવી દેવામાં આવ્યા છે, એ પણ દીકરીના લગ્નના દિવસે। આ સમગ્ર ઘટના વિશે જાણશો તો તમારા પગની નીચે જમીન સરકી જવાની છે। નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય દેવ આહિર અને ઘટના કંઈક નવી નવી તમારા માટે હું લઈ આવતો હોઉં છું। આજે એક એવી ઘટના લાવ્યો છું કે તમે સાંભળી જશો ને તો તમારા પગની નીચે જમીન સરકી જવાની છે મિત્રો। બીજી વાત કરીએ તો બે બહેનો હતી અને ભાઈ કોઈ છે નહીં એને, અને હત્યા પાછળનું કારણ જાણી તો તમે કાયદેસર તમે ચોકી ઉઠવાના છો। તો એ કારણ છે એ કે આ જે છોકરી છે એના પપ્પાએ એક મોટી ઉંમરનો એક યુવક છે, આમ તો યુવક ના કહેવાય, વડીલ કહેવાય, એની ઉંમર છે 40 વર્ષ। હવે એ 40 વર્ષના ભાઈ છે, આ છોકરીના પપ્પા એને સંબંધ હતા, એ ભાઈને સમજાય છે। આ પપ્પા જે છોકરીના એને સંબંધ હતા અને સંબંધમાં એના પપ્પાને કહે કે તમારી દીકરી મને દેજો, જો તમારી દીકરી મને નહીં દીધી તો હું એને ઉડાવી દઈશ કે તમને ઉડાડી દઈશ। હવે છોકરીનું શક પણ બીજી જગ્યાએ નક્કી થઈ ગયું, એટલે છોકરીવાળાએ શું કર્યું, લગ્નની બધી તૈયારી કરી દીધી। હવે છોકરીની લગ્ન હતા તે દિવસે જ એને પપ્પાને ઉડાવી દીધા। કોણે? ઓલા 40 વર્ષના યુવકે। આવી ઘટના છે, આખો વિડીયો હું તમને બતાવું નીચે, હા જોજો વિડીયો, તમને પણ આંખોમાં આંસુ આવી જશે। ભગવાનને પ્રાર્થના કરજો કે એની દિવ્ય આત્માને શાંતિ આપે અને આવી ઘટના ના બને। તો આખો વિડીયો જોઈ નાખો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો જુઓ, સાંભળો હું બોલે દીકરી, જુઓ। पिता के लिए बेटी यहाँ पर रोती हुई क्योंकि इस बेटी की शादी होने वाली थी। इस बेटी की शादी होने वाली थी और आप शायद सुनकर हैरान हो जाएंगे। कुछ नहीं है, कल रात तक केस कर रखा हमने, कुछ नहीं करा कोई से ने, कोई से नहीं आई, फ्री फंड किया है पुलिस, वही ला रखी इन्होंने, कुछ नहीं है इनके बस की बात। वही अपने जामे अपनी फॉर्मेलिटी की ड्यूटी करके अपना घर जाएगा, आराम से अपना सो जा, गवर्नमेंट की तनख्वाह पे अपनी ऐश उड़ा में, इनके बस की बात कुछ नहीं है। के पिता है ये? ये मेरे फादर